ઠંડીનું ઘટી રહ્યું છે જોર. હવે વાત કરીશું તેને લઈને. ગુજરાતમાં વહેલી સવારે ગુલાબી ઠંડીના આગમન સાથે જનજીવનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની ગતિ વધુ હોવાથી વહેલી સવારે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં નલિયા 13.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું. અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે, જેમાં ડીસામાં અને કંડલામાં સારી એવી ઠંડી વર્તાઈ રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 17.8 ડિગ્રી નોંધાયું છે. સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું. અભિષેક, વાતાવરણમાં જે રીતે પલટો જોવા મળી રહ્યો છે, વહેલી સવારે સામાન્ય ઠંડીનો અનુભવ તો કરાય છે, પરંતુ દિવસ જતા જતા ગરમી પણ અનુભવાઈ રહી છે. શું જણાવી રહ્યું છે હવામાન વિભાગ આખરે? બિલકુલ તોરલ, વાત કરીએ તો જે પ્રકારે વેસ્ટર્ન ડિસ્પર્સન ચક્ર થયું હતું તે પસાર થઈ ગયું છે અને હવે પવનોએ પોતાની દિશા જે છે તે પાછી બદલી છે. અત્યારે હાલની વાત કરીએ તો ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે થઈને હાલ મિશ્ર ઋતુ હોય તે પ્રકારનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીની લહેર જે છે તે શહેર સહિત રાજ્યભરમાં જોવા મળી રહી છે અને દિવસ દરમિયાનની વાત કરીએ તો દિવસ દરમિયાન જે છે તે ક્યાંક અસહ્ય બફારો અનુભવાતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને નલિયાની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું રાજ્યનું તાપમાન જે છે તે નોંધાયું છે અને તે સિવાયના જિલ્લાઓની જ્યારે વાત કરીએ ત્યારે 15 થી 20 ડિગ્રીની આસપાસના લઘુત્તમ તાપમાનના પારા જે છે તે નોંધાયા છે અને તેના કારણે થઈને કહી શકાય કે વહેલી સવારે ઠંડક અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થતો હોય છે. અમદાવાદના સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ અમદાવાદના વહેલી સવારના દ્રશ્ય છે કે જ્યાં શીત લહેર જે છે તે જોવા મળી રહી છે અને તેના કારણે થઈને ઠંડકનો અનુભવ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ છે કે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના જે અત્યારે હાલ પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે થઈને આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે. વહેલી સવારે ઠંડક અને દિવસ દરમિયાન ગરમી. સાથે સાથે મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલની જો વાત કરવામાં આવે રાજ્યના તાપમાનની, તો સૌથી ઓછું તાપમાન જે છે તે નલિયામાં 13.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 17, ડીસામાં 15. એ રીતે વાત કરવામાં આવે તો અલગ અલગ જે જિલ્લાઓ જે છે ત્યાં 15 થી 20 ડિગ્રીની આસપાસનું આ તાપમાન જે છે તે નોંધાયું છે અને સૌથી મહત્વપૂર્ણ છે કે ઠંડી લહેરના કારણે થઈને વહેલી સવારનો જે સમય જે છે ત્યારે ઠંડક જે છે તે અનુભવાતી હોય છે અને દિવસ દરમિયાન ગરમીનો સામનો કરવો પડતો હોય છે. સાથે સાથે એ પણ મહત્વનું છે કે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે હવે ઠંડી જે છે તે ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે શહેર સહિત રાજ્યભરમાંથી ગાયબ થતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને તેનું મુખ્ય કારણ જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્સન અને અલગ અલગ પ્રકારની જે અસરો વર્તાતી હોય છે ને તેના કારણે થઈને આ પ્રકારના મોટા ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે. એટલે કે તોરલ, સૌથી મહત્વપૂર્ણ છે કે આ જે પ્રકારનું અત્યારે હાલનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને સતત તાપમાનનો પારો જે છે તે દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. તેના કારણે થઈને ઠંડી ગરમીનો અનુભવ જે છે તે થતો જોવા મળી રહ્યો છે અને તેના કારણે થઈને કહી શકાય કે અત્યારે હાલ ક્યાંક રોગચાળો પણ જે છે તે ઉચકાયો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં અત્યારે હાલની વાત કરીએ તો જે પ્રકારે મિશ્ર ઋતુના કારણે થઈને જે પ્રકારના રોગચાળો જોવા મળતો હોય છે તેમાં પણ ધરખમ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. હોસ્પિટલો જે છે તે પણ ઉભરાઈ છે. એટલે કે આવનારા દિવસોમાં જે પ્રકારે હવામાન તરફથી અત્યારે હાલ પ્રાપ્ત માહિતી મળી રહી છે તેને લઈને કહી શકાય કે હજુ પણ વાતાવરણમાં આગામી 7 દિવસ 1 થી 2 ડિગ્રીની વધઘટ જે છે તે જોવા મળી શકે છે અને તેના કારણે તેને ક્યાંક ઠંડી તો ક્યાંક ગરમીનો અનુભવ જે છે તે રાજ્યના લોકો કરતા જોવા મળશે. જી તોરલ. ધન્યવાદ અભિષેક તમામ જાણકારી માટે. તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે. વહેલી સવારે ઠંડક અનુભવાય છે, પરંતુ દિવસ જતા જતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં બેવડી ઋતુ લોકો અનુભવી રહ્યા છે.